હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 7 છે। આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ના પ્રશ્ન નંબર 11 અને 12 ગણીશું, જે બંને સ્મોલ દાખલા છે। ખાલી એક જ જે આપણું સૂત્ર છે લઘુવૃત્તાંશ, એના પર આધારિત છે। તો ચલો આપણે ગણતરી કરીએ। તો પ્રશ્ન નંબર 11 ને આપણે રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ કે એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર છે। દરેક વાઇપરને 115 અંશના ખૂણા જેટલી સફાઈ કરતી 25 સેમી લંબાઈની બ્લેડ છે। તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ શોધો। એટલે બંને વાઇપરનું આપણે ક્ષેત્રફળ શોધવું પડશે। તો ચલો આપણે શોધી લઈએ। તો અહીંયા જો કેવું છે, ધારો કે અહીંયા એક વાઇપર છે આપણું, આ આપણું વાઇપર છે, એ કેટલો ખૂણો કવર કરે છે? તો 115 અંશનો ખૂણો કવર કરે છે। 115 અંશનો ખૂણો કવર કરી અને અહીંયા જાય છે, તો આટલા વિસ્તારનું ક્ષેત્રફળ કવર કરે છે, તો આટલું સાફ કરે છે। તો આ શું થયું? આપણું લઘુવૃત્તાંશ થયું। તો આનું સિમ્પલી આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। હવે જો અહીંયા શું કીધું છે? 25 સેમી લંબાઈ છે, તો આ બ્લેડ છે એની 25 સેમી લંબાઈ છે, તો આ 25 સેમી શું બનશે? આપણી ત્રિજ્યા બની જશે અને સિમ્પલી આપણને મળી જશે। તો ચલો કરી લઈએ આપણે અહીંયા વાઇપરથી સાફ થતા વિસ્તારનું ક્ષેત્રફળ। તો કુલ ક્ષેત્રફળ એટલે આપણે જે ક્ષેત્રફળ હશે ને બે આપણે ગુણી દઈશું। તો ચલો કરી લઈએ કે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ। તો જો લઘુવૃત્તાંશનું સૂત્ર બોલો, 300 થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આરનો વર્ગ। પણ આ આપણને શું મળશે? એક વાઇપરનું ક્ષેત્રફળ મળશે। અહીંયા જો બે વાઇપર છે અને બંનેનું આપણે શોધવાનું છે, કુલ ક્ષેત્રફળ શોધવાનું છે। તો આ જે આપણું ક્ષેત્રફળ આવ્યું એને ગુણ્યા આપણે 2 કરી દઈશું। સમજણ પડી ગઈ? તો થીટા કેટલા છે? અહીંયા જો 115 અંશનો ખૂણો છે, તો થીટા બરાબર 115, તો 115 ભાગ્યા 360 ગુણ્યા પાઈ આપણને કંઈ કીધા નથી, તો 22 ભાગ્યા 7। ત્રિજ્યા આપણે મેં તમને હમણાં જ કીધું હતું, આ જે 25 સેમીની લંબાઈ છે એ આપણી ત્રિજ્યા બનશે। તો આરનો વર્ગ છે, તો 25 ગુણ્યા 25 અને ગુણ્યા 2, કેમ કે બે વાઇપરનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે। તો ચલો આપણે કરી લઈએ। તો જો અહીંયા આપણે જે પણ ઉડતું હોય એ ઉડાડી દઈએ। તો અહીંયા પહેલાં 2 2 ઉડી જશે, અહીંયા 180 આવશે, ફરીથી 2 2 ઉડી જશે, અહીંયા 11 આવશે અને અહીંયા નીચે 90 આવશે। પછી અહીંયા 5 ઉડાડીશું, કેમ કે 18 5 90 થાય અને 25 એટલે 5 વધશે અહીંયા। હવે કંઈ ઉડે છે? હવે કંઈ ઉડશે નહીં। જુઓ ઉપર 115 છે, 11 છે, 5 છે અને 25 છે, કંઈ ઉડતું નથી। તો ચલો આપણે સિમ્પલી ગુણાકાર કરી લઈએ। તો અહીંયા ઉપર શું વધ્યું? જુઓ ઉપર આપણું વધ્યું છે 115 ગુણ્યા 11 5 55 કરી લઈએ, 55 ગુણ્યા 25 અને નીચે 18 અને 7 વધ્યા છે। તો ચલો આપણે ગુણાકાર કરી લઈએ સિમ્પલી। તો અહીંયા સાઈડમાં આપણે ગુણાકાર કરી લઈએ। તો પહેલાં તો આપણે 55 અને 25નો ગુણાકાર કરી લઈએ। તો 55 ગુણ્યા 25, તો એકમ દશકની 0, 5 દુ 10 વધી 1, 5 દુ 10 ને 1 11, પછી 5 વડે ગુણાકાર, પાયો પાયો 25 વધી 2, ફરીથી પાયો પાયો 25 ને વધી 2 27 થશે। તો સરવાળો કેટલો મળ્યો આપણને? 5 7 3 અને 1। હવે આનો આપણે 115 સાથે ગુણાકાર કરવાનો છે। તો ચલો કરી લઈએ કે ગુણ્યા 115 જે આપણને જવાબ મળ્યો એના સાથે એકમ દશકની 2 0। પછી જો હવે અહીંયાથી આપણે ગુણાકાર થશે, તો કેટલો થશે? 5 1 5, 7 1 7, 3 1 3, 1 1 1, ફરીથી એનું થશે એકમ દશકની 0, 5 1 5, 7 1 7, 3 1 3, 1 1 1। હવે આપણે 5 વડે ગુણાકાર કરવાનો છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો જો પાયો પાયો 25નો પાંચડો વધી 2, 5 છે ત્યાં 35 ને 2 37નો સાતડો વધી 3, પછી 5 તરી 15 ને વધી 3 18નો આઠડો વધી 1, 5 1 5 ને 1 6। તો હવે સિમ્પલી ચલો આપણે સરવાળો કરી લઈએ। તો ચલો સરવાળો કરીએ। તો જો 0 0 અને 5, તો 5 આવશે, 0 5 અને 7, તો 12નો બગડો વધી 1 ને 5 6, 6 ને 7 13, 13 ને 8 કેટલા થશે? 21, તો 21નો એકડો વધી 2, અહીંયા વધી 2 આવશે। જો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે, મારી ભૂલ થાય તમારી પણ ભૂલ થઈ શકે છે, એટલે ઉતાવળમાં નહીં કરવાનું, શાંતિથી કરવાનું છે। તો પછી 2 2 ને 7 9,
9 ને 3 12, 12 ને 6 18નો આંકડો વધી 1, 1 ને 3 4, 4 ને 1 5 અને પછી સિમ્પલી છેલ્લે 1 વધ્યા છે। તો આ આપણને મળ્યો ગુણાકારનો જવાબ, ઉપરનો જે ગુણાકાર છે એનો। તો ચાલો લખી દઈએ શું જવાબ મળ્યો, 1,58,125। આવડો આંકડો તો કદી આવ્યો જ નથી, બહુ લાંબો ગુણાકાર છે પણ તમારે ગુણાકાર કરવો જરૂરી છે। હવે આપણે નીચેલા બંનેનો ગુણાકાર કરી લઈએ। તો 18નો ઘડિયો તમને આવડે છે, 18 સીધા કેટલા થશે, 126 થશે। તો અહીંયા મૂકી દો। જો હવે તમારે ભાગાકાર કરવાની કોઈ જરૂર નથી, આવડો મોટો ભાગાકાર તમારે પરીક્ષામાં ટાઈમ બગાડવાની કોઈ જરૂર નથી અને તમારે બહુ સમય લાગશે, અડધો કલાક નીકળી જશે ખાલી આ ભાગાકારમાં। પ્રશ્ન 1 માર્ક્સનો છે કેમ કે ડાયરેક્ટ સૂત્ર આધારિત પ્રશ્ન છે, પણ ભાગાકાર તમારો અડધો કલાક લેશે, એટલે આટલા સુધી તમારે રાખવાનું છે। અહીંયા આપણે સેન્ટીમીટરનો વર્ગ લખી દઈએ તો આપણને સિમ્પલી આન્સર મળી ગયો। તો ચલો હવે આપણે આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ। પ્રશ્ન નંબર 12, એમાં શું કીધું આપણને કે પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિલોમીટર અંતર સુધી 80° ખૂણા વૃત્તાંશ પર લાલ રંગનો પ્રકાશ પાથરે છે। તો સમુદ્ર જેટલા ક્ષેત્રફળ પર જહાજને ચેતવણી આપતી હોય તે શોધો। જે પણ ક્ષેત્રફળ જહાજને ચેતવણી આપતું હોય દીવાદાંડી, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। પાઈ બરાબર 3.14 લો। તો સિમ્પલી એ જ સૂત્રનો ઉપયોગ થશે લઘુ વૃત્તાંશવાળા। તો ચાલો આપણે કરી લઈએ કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, અહીંયા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો શું આવશે, સૂત્ર બોલો, થીટા ભાગ્યા 360 ગુણ્યા પાઈ આરનો વર્ગ। થીટા અહીંયા કેટલા છે જો 80° સુધી દીવાદાંડીનો પ્રકાશ પાથરે છે, તો 80 ભાગ્યા 360, પાઈ આપણે કેટલા લેવાના છે, અહીંયા જો 3.14 લેવાના છે, તો 3.14 અને ત્રિજ્યા કેટલી છે જો 16.5 કિલોમીટર સુધી અંતર સુધી તે પ્રકાશ પાથરે છે। તો આપણી ત્રિજ્યા જો, કારણ કે અહીંયા આપણી દીવાદાંડી છે અને આ આપણો અહીંયા સમુદ્ર છે, તો દીવાદાંડી જો અહીંયાથી 16.5 કિલોમીટર અને 80° ખૂણા સુધી, એટલે આવી રીતે અહીંયા પ્રકાશ પાથરે છે આટલા સુધી, તો આપણું લઘુ વૃત્તાંશ બન્યું। એમાં જે 16.5 કિલોમીટર અંતર છે એ આપણું શું બનશે, ત્રિજ્યા બનશે, અને આ જે ખૂણો છે એ આપણું થીટા બનશે। તો ચલો કરી લઈએ કે આપણી ત્રિજ્યા શું થશે, 16.5 થશે। 16.5 કિલોમીટર ગુણ્યા 16.5 કિલોમીટર 2 વખત, કેમ કે આરનો વર્ગ છે। હવે જે પોઈન્ટ આપણે નીકાળી દઈશું નીચે ભાગાકારમાં, 100 અને 10 મૂકી દઈશું। તો ચલો મૂકી દઈએ। તો અહીંયા જો 80 ભાગ્યા 360 ગુણ્યા જો 3.14 છે, એટલે પોઈન્ટ પછી 2 અંક છે, તો નીચે 100, પછી જે 16.5 છે એમાં પોઈન્ટ પછી 1 અંક છે, તો 165 ભાગ્યા 10, 165 ભાગ્યા 10। હવે જે પણ ઉડતું હોય આપણે ઉડાડી લઈએ। તો ચલો ઉડાડી લઈએ। તો પહેલાં તો જુઓ અહીંયા આપણે 0 0 ઉડી ગયા, પછી જો 4 દુ 8 થશે અને 4 9 36 થશે, અહીંયા 4 4 ઉડી ગયા, તો અહીંયા 2 વધ્યા અને અહીંયા 9 વધ્યા। હવે જો હવે કંઈ ઉડે છે તો ચલો ઉડાડીએ। તો પહેલાં તો જુઓ અહીંયા આપણે જે આજે 165 છે એમાં શું થશે કે 55 તરી 165 થશે, તો અહીંયાથી 3 ઉડી ગયા, અહીંયા 3 વધ્યા, અહીંયા 55 વધ્યા, બાજુમાં પણ ફરી 165 છે, તો અહીંયા 3 ઉડી ગયા અને અહીંયા 55 વધ્યા। સમજણ પડી ગઈ। હવે જો નીચે 10 છે તો 5 5 ઉડી જશે, તો અહીંયા 11 આવશે, અહીંયા 2 આવશે, ફરીથી અહીંયાથી પણ 5 5 ઉડી જશે, અહીંયા 11 આવશે ને અહીંયા 2 આવશે, આ 2 2 ઉડી ગયા। તો ઉપર શું વધ્યું, હવે જો ફરીથી અહીંયા પણ ઉડી જશે કેમ કે 157 આવશે। તમે એ નહીં ઉડાડો તો ચાલશે, તમને યાદ ના આવે તો પણ યાદ આવે તો ઉડાડી દેવાનું જ છે। સમજ્યા પડી ગઈ। તો ઉપર શું વધ્યું જુઓ, ઉપર વધ્યું 57, 157 ગુણ્યા 11 ગુણ્યા 11, તો 11નો વર્ગ છે, તો 11નો વર્ગ તમને યાદ હોવો જોઈએ। 1 થી 20 સુધી તો મેં તમને કીધું હતું કે વર્ગ યાદ હોવા જોઈએ। તો કેટલો થશે એનો વર્ગ, 121 થશે। નીચે ભાગાકારમાં શું છે જો માત્ર 100 છે, અને 100ને હવે આપણે ઉડાડીશું નહીં અને ઉડતા પણ નથી કેમ કે આપણા પોઈન્ટ કાપવા જરૂરી છે, તો 100 એમના એમ। તો ચલો સાઈડમાં હવે આપણે ગુણાકાર કરી લઈએ કે 157 ગુણ્યા 121, 121। તો ચલો અહીંયા આપણે ગુણાકાર કરીએ। સૌપ્રથમ તો 2 0, પછી 1નો ગુણાકાર 7 સાથે, 1નો ગુણાકાર 5 સાથે, 1નો ગુણાકાર 1 સાથે, પછી એકમ દશકની 0, પછી 2 સાથે ગુણાકાર, તો 7 દુ 14 વધી 1, 5 દુ 10 ને વધી 1 11, ફરીથી વધી 1, પછી 1 દુ 2 અને 3, પછી જો 1નો ગુણાકાર તો 7 સાથે 7, 5 સાથે 5 અને 1 સાથે 1। સરળો કરી લો સિમ્પલી, અહીંયા સરવાળો થઈ જશે। તો ચલો કરી લઈએ। અહીંયા તો આ 7 થશે, પછી 4 અને 5 9 થશે, પછી 7 1 અને 1 9 થશે, અહીંયા 5 અને 8, 5 અને 3 8 થશે, અને અહીંયા 1, તો એનો સરવાળો આપણને શું મળ્યો
18,997 મળ્યો। ભાગ નીચે 100 છે તો હવે શું થશે જુઓ 2 પોઈન્ટ આપણા કાપવા પડશે તો 189.97 2 અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો છે પાછળથી તો આ આપણને આન્સર મળ્યો અહીંયા કિલોમીટર આવશે કેમ કે જો દીવા દાંડીમાં કિલોમીટર હતું 16.5 કિલોમીટર હતું તો અહીંયા સેન્ટીમીટર નહીં આવે કિલોમીટરનો વર્ગ આવશે। આ આપણને ક્ષેત્રફળ મળ્યું જ્યાં સુધી દીવા દાંડી પોતાનો પ્રકાશ પાથરે છે। સમજણ પડી ગઈ? તો અહીંયા આપણા આ લેક્ચરમાં પ્રશ્ન નંબર 11 અને પ્રશ્ન નંબર 12 ગણવાનો પ્રયત્ન કર્યો। બંને સ્મોલ દાખલા હતા, ખાલી લઘુવૃત્તાંકના સૂત્ર પર આધારિત હતા। તો લેક્ચર કેવો લાગ્યો છે કોમેન્ટ બોક્સમાં લખજો અને જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરો।